રાજકોટમાં પરસોત્તમ પીપળિયાની વધુ એક પોસ્ટ સામે આવી છે। બાબા બાગેશ્વરને લઈને તેમણે ઘણા નિવેદનો આપ્યા છે। જો કે હવે તેમણે બાબા બાગેશ્વરને મોરે મોરાની ચેલેન્જ આપી દીધી છે। જી હા, બાબાના પસંદગીના મીડિયા હાઉસમાં ભેગા થવાનો પડકાર ફેંકવામાં આવ્યો છે। બાબા બાગેશ્વર તેમના પસંદીદા મીડિયા હાઉસમાં આવે અને મોરે મોરો કરે તે પ્રકારનો પડકાર અહીંયા પરસોત્તમ પીપળિયા દ્વારા આપી દેવામાં આવ્યો છે। તો આપ જુઓ, પુરુષોત્તમ પીપળિયા તેમની પોસ્ટ જોઈ રહ્યા છું। બાગેશ્વર બાબામાં તાકાત હોય તો તેમના પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરાની ચેલેન્જ આપે। જે પ્રકારે તેમણે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેને લઈને ભારે વિવાદ। સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે। આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે।